નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત સેન્ટિનલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। આજરોજ શહેરા પોલીસ સ્ટેશન ખાતે આગામી સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ યોજાનાર છે એના અનુસંધાનમાં નગરજનો સાથે પોલીસ અધિક્ષક સાહેબ શ્રી હરેશ દુધાત સાહેબ દ્વારા આ લોક દરબારનું આયોજન કરવામાં આવેલું હતું અને એમાં ખાસ લોકોને એવી અપીલ કરવામાં આવી છે કે ચૂંટણી દરમિયાન જે નાના મોટા બનાવો બનતા હોય છે, લોકોના બહુ જ નાના પ્રશ્નો હોય છે અને એના વૈમનસ્યના કારણે ચૂંટણી સમયે બનાવોને થોડું મોટું સ્વરૂપ આપવામાં આવતું હોય છે। તો લોકોને અપીલ કરવામાં આવી છે કે આવા નાના નાના પ્રશ્નોમાં સમજી વિચારીને સમાધાન કરે, એનો નિકાલ ઇઝીલી થઈ જાય અને મોટું સ્વરૂપ ના આપવામાં આવે અને હળી મળીને બધા, કારણ કે આસપાસના જ સભ્યો બધા ઉભા રહેવાના હોય છે મતદાન જે ચૂંટણીમાં છે, એટલે એકદમ ખેલદિલીની ભાવના સાથે આ ચૂંટણીમાં પાર્ટિસિપેટ કરે અને આ ઉપરાંત લોક દરબારમાં પોલીસ જે પ્રજાના અવેરનેસ માટેના કાર્યો કરતા હોય છે એના અનુસંધાને લોકોને જે 112ની હેલ્પલાઇન છે, સાયબર ક્રાઇમ્સ જે વધી રહ્યા છે, શહેરા સ્પેસિફિક થોડા પોક્સોના બનાવોનું વધારે અહીંયા બનતા હોય છે અને આ તમામ વિષયોને આવરીને તથા જે ટ્રાફિક અને એમાં પણ ફેટલ જે રોડ એક્સિડન્ટમાં મૃત્યુનો દર વધારે છે, તો એ બાબતે શું કાળજી લઈ શકાય, હેલ્મેટનો ઉપયોગ, આ તમામ વિષયોને આવરીને એક લોક સંવાદનું આયોજન કરવામાં આવેલું હતું। ડીજે માટે ખાસ એવું કહેવામાં આવ્યું કે સુપ્રીમ કોર્ટની સ્ટ્રિક્ટ ગાઈડલાઇન્સ છે અને ડીજેમાં જે પ્રિસ્ક્રાઇબ વોલ્યુમ લેવલ છે 80-85 ડેસિબલ, એના કરતાં 10 ગણા વોલ્યુમ પર ઘણીવાર ડીજે વાગતા હોય છે। એના કારણે વિદ્યાર્થીઓને, પેશન્ટ્સને બધાને જે ઇશ્યુઝ થતા હોય છે, એટલે એમાં લોકોને અપીલ કરવામાં આવી કે આપણા જે પરંપરાગત ઢોલની સિસ્ટમ છે એ બધાનો ઉપયોગ કરવામાં આવે અને અનનેસેસરી જે આપણે ડીજેની પાછળ વધતો જતો ઉપયોગ છે એને અવોઇડ કરીને આપણે ટ્રેડિશનલ માધ્યમો તરફ વળીએ।